નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ઝરણા। ભારતના પહેલા સ્વદેશી વિમાનવાહક યુદ્ધ જહાજ વિક્રાંતની દરિયામાં બીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે। વિક્રાંત પહેલીવાર ઓગસ્ટ 2021ના રોજ દરિયામાં ટ્રાયલ પર નીકળ્યું। કોચિન શિપયાર્ડે કહ્યું છે કે તે એપ્રિલ 2022 સુધી વિક્રાંતને નૌસેનાને હેન્ડઓવર કરી દેશે। ઘાતક હથિયારોથી સજ્જ આ યુદ્ધ જહાજ આવતા જ દરિયામાં ભારત વધુ શક્તિશાળી થશે। આ જહાજ મેક ઇન ઇન્ડિયાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। વિક્રાંત દરિયાની લહેરો પર તરતો ભારતનો તે અભેદ કિલ્લો છે, તે બાહુબલી છે જેની ગર્જના સાંભળીને જ દુશ્મનોની ઊંઘ હરામ થઈ જશે। ત્યારે આ જ મુદ્દે જોઈએ સ્પેશિયલ રિપોર્ટ સમુદ્રનો બાહુબલી। चुम्मालीस हजार टन योद्धा भारतનું અભિમાન આઈએસસી વિક્રાંત। સમુદ્રનો બાહુબલી। जयम सम युद्धि स्पृतः आई डिफीट धोस हु फाइट अगेंस्ट मी। हूँ तेने हरावुं छुं जे मारा विरुद्ध लड़े छे। इस विक्रांत एयरक्राफ्ट कैरियर का स्टील भी हमारा है, इसकी तकनीक भी हमारी है और इसका डिज़ाइन भी हमारा है। इस एयरक्राफ्ट कैरियर ने उन देशों की आंखों में इस तरीके से नश्तर चुभो दिए हैं जो कि भारत के खिलाफ गलत निगाहें रखते थे, साजिशें रखते थे। तो ये है भारतीय स्वदेशी एयरक्राफ्ट कैरियर आईएससी विक्रांत। आईएनएस विक्रांत એટલે દરિયામાં ભારતની તાકાતનું તે પ્રતીક જેને જોઈને દેશના દુશ્મનોના હાજા ગગડી જાય। આઈએનએસ વિક્રાંત એટલે કે મેક ઇન ઇન્ડિયાનું પરિણામ જેને જોઈ ચીન અને પાકિસ્તાન છે પરેશાન। આઈએનએસ વિક્રાંત એટલે આત્મનિર્ભર ભારતની તે તસવીર જેને જોઈ આખી દુનિયા રહી ગઈ છે દંગ। आईएनएस विक्रांत એટલે अपराजय तेजस्वी और वीर। अभी तक हमारे पास एक एयरक्राफ्ट कैरियर था विक्रमादित्य, अभी एक के बाद दो हो गए हैं, तो क्षमता तो डबल हो ही गई। पर एक और एडवांटेज जो इस कैरियर का है, क्योंकि ये इंडिजिनस है और इसमें 76% इक्विपमेंट भी इंडिजिनस है, इसको मेंटेन करना और ऑपरेट करना ज़्यादा आसान रहेगा। इसकी टेक्नोलॉजी आधुनिक है, सो इट विल बी मोर एफिशिएंट, मोर इफेक्टिव। तो ये सब चीज़ों को अगर आप मिला के देखें तो ये हमारी जो युद्ध और पीस टाइम की क्षमता है उसको नौसेना की क्षमता को बहुत बढ़ाएगा। 4 ऑगस्ट 2021 તે તારીખ હતી જ્યારે ભારતે પોતાના પહેલા સ્વદેશી ISC-1 એટલે ઇન્ડિયન એરક્રાફ્ટ કેરિયરને દરિયામાં ઉતારી એક નવો ઇતિહાસ રચી દીધો। સમુદ્રના દરિયાના મોજાને ચીરતી આઈએનએસ વિક્રાંતની આ તસવીરો સામે આવ્યા બાદ દુશ્મન દેશોની ઊંઘ હરામ થઈ ગઈ હતી। હવે આઈએનએસ વિક્રાંતની શરૂ થઈ ગઈ છે બીજી ટ્રાયલ। પ્રથમ ટ્રાયલમાં મુખ્ય પ્રોપેલેશન સિસ્ટમ પીજીડી અને ઓક્સિલરી ઇક્વિપમેન્ટ્સનું શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું। હવે ટ્રાયલના બીજા ફેઝમાં આ યુદ્ધ જહાજની પ્રોપલ્શન મશીનરી, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક સૂટ્સ, ડેક મશીનરી, જીવન બચાવનારા યંત્રો અને યુદ્ધ જહાજની સિસ્ટમનું ટ્રાયલ થશે। આ ટ્રાયલ દરમિયાન કેન્દ્રીય મંત્રી સબાનંદ સોનોવાલ પણ આ યુદ્ધ જહાજ પર ગયા હતા।
एक एयरक्राफ्ट कैरियर को बनाना एक बेहद मुश्किल काम है और दुनिया में 5-6 मुल्क ही हैं जो आज तक ये कर पाए हैं। हिंदुस्तान भी इससे पहले एयरक्राफ्ट कैरियर खरीदता था। अब आप समझिए जो INS विक्रमादित्य है, जो भी हमारा इकलौता एयरक्राफ्ट कैरियर है जो कमीशनड है, वो असल में एडमिरल गोर्शकोव के नाम से रशियन नेवी में हुआ करता था। और उससे पहले जो हमारे 2 एयरक्राफ्ट कैरियर्स थे वो हमने ब्रिटेन से खरीदे थे। तो ये मतलब एक तरह से समझ लीजिए कि एक ऐसा बेमिसाल तोहफा है जो हमें 75वें साल में मिला है। કોચી શિપયાર્ડમાં પાણીમાં તરતી આ વિશાળકાય ઇમારત જ દેશનું પ્રથમ સ્વદેશી ISE એટલે વિમાનવાહક જહાજ INS વિક્રાંત છે। અને આજે અમે તમને સમુદ્રમાં આત્મનિર્ભર ભારતના 44,000 ટન વજનના આ બાહુબલીની તે અદ્ભુત તસવીરો બતાવીશું જે જોઈને તમે પણ દંગ રહી જશો। વિક્રાંતની સૌથી મોટી ખાસિયત તેનું સ્વદેશી હોવું છે। અમારી ટીમે આ મેગા સ્ટ્રક્ચર અને તેની જટિલતાને સમજવાનો કોચી શિપયાર્ડમાં પ્રયાસ કર્યો। જેમ જેમ વિક્રાંતની ખાસિયતો અમારી ટીમ સામે આવી રહી હતી તેમ તેમ અમારી ટીમની ઉત્સુકતા પણ વધી રહી હતી। ISE વિક્રાંતને પૂરી રીતે ભારતમાં તૈયાર કરાયું છે। વિક્રાંતના 70% વધુ મટીરીયલ અને ઇક્વિપમેન્ટ્સ ભારતમાં બન્યા છે। વિક્રાંતના નિર્માણ પાછળ 23,000 કરોડ રૂપિયા ખર્ચ થયો છે। આ એરક્રાફ્ટ કેરિયર 262 મીટર લાંબુ, 62 મીટર પહોળું અને 59 મીટર ઊંચું છે, જેની ટોપ સ્પીડ છે 28 નોટિકલ પ્રતિ કલાક। આ એરક્રાફ્ટ કેરિયરમાં 14 ફ્લોર આવેલા છે, ઉપરાંત 2300 કમ્પાર્ટમેન્ટ છે। વિક્રાંત પર એક સાથે 1700 નૌસૈનિક તૈનાત થઈ શકે છે, જ્યારે 26 फाइटर प्लेन और 10 हेलीकॉप्टर तेना पर तैनात थशे। आप फ्लाइट डेक पे खड़े हैं, लेकिन इसके नीचे एक चलती फिरती नगर है जहाँ पे पानी बनाने की प्रक्रिया, इंजन है, पावर अपना खुद का जनरेट करना है। देन 1200-1500 लोग रह सकते हैं। उनका खाने पीना, लिफ्ट हैं ऊपर नीचे लेके जाने के लिए, राशन पानी लेके जाने के लिए, एयर कंडीशनिंग सिस्टम है, वेपन्स एंड सेंसर्स हैं। तो एक मायने से अगर देखा जाए तो चलती फिरती एक नगर है। ISE વિક્રાંતના ફ્લાઇંગ ડેક પર પહોંચતા જ ત્યાંના નાના રનવેની ખાસિયત ખબર પડી। 75 साल बेमिसाल। और एक एयरक्राफ्ट कैरियर का जो सबसे इम्पोर्टेंट कंपोनेंट होता है वो होता है उसका फ्लाइट डेक। हम फ्लाइट डेक पर मौजूद हैं और ये जो मेरे पीछे आपको दिखाई दे रहा है ये स्की जंप है। मतलब एक तरह से आप समझिए कि एक छोटा रनवे होता है एक एयरक्राफ्ट कैरियर पर, जहाँ पर बहुत मुश्किल होता है कि किस तरह से थर्स्ट प्रॉपर मिले जो एयरक्राफ्ट है आपका और वो उड़ पाए, तो बहुत मुश्किल होता है। तो उसको करने के लिए 2 कंपोनेंट इस्तेमाल होते हैं। एक होता है कैटापुल्ट, जिसकी वजह से उसको थर्स्ट मिलता है, और दूसरा होता है ये जो आप स्की देख रहे हैं। मतलब आपने अगर बचपन में स्की किया होगा तो आपको अंदाज़ा होगा कि एक एलिवेटेड एंगल आपको मिल जाता है जिसकी मदद से एयरक्राफ्ट को उड़ने में आसानी होती है। वरना मुश्किल काम होता है एयरक्राफ्ट के लिए कि एक छोटे से रनवे पे वो किस तरह से अपनी स्पीड, अपना मोमेंटम गेन कर पाएगा। लेकिन यहाँ पर वो मोमेंटम जो है आसानी से मिल जाता है और इसीलिए ये शेप इस तरह का दिया गया है। ISE વિક્રાંતનું બેનમૂન એન્જિનિયરિંગ જોવા મળ્યું। इस एयरक्राफ्ट कैरियर में जो लिफ्ट लगी हुई है वो बहुत खास है, क्योंकि वो इंसानों के लिए नहीं है, वो लिफ्ट है एयरक्राफ्ट के लिए। फाइटर एयरक्राफ्ट उस लिफ्ट के जरिए आना जाना करते हैं। अब आप मेरे पीछे देख रहे हैं ये लिफ्ट से कुछ ऑफिसर्स, अभी फाइटर एयरक्राफ्ट नहीं है तो ऑफिसर्स जो हैं वो इस लिफ्ट के जरिए ऊपर आए हैं डेक पर, फ्लाइंग डेक पर। और इसी तरह से जो फाइटर एयरक्राफ्ट हैं वो इस लिफ्ट के जरिए फ्लाइंग डेक पर लाए जाते हैं। तो ये अपने आप में एक टेक्नोलॉजिकल मार्वल है जो बहुत ही कमाल है जब आप इसे महसूस करते हैं, इसको देखते हैं। આ વિક્રાંતનું હેંગર એટલે ફાઇટર જેટ્સ પાર્ક કરવાની જગ્યા છે, જ્યાંથી લિફ્ટથી फाइटर प्लेन और हेलीकॉप्टर ने ऊपर नीचे ले जा शकाय है। इस वक्त हम लोग ISE-1 विक्रांत के लिफ्ट पर मौजूद हैं। ये वो लिफ्ट है जिसके जरिए
जो एयरक्राफ्ट हैं चाहे हेलीकॉप्टर्स हैं उनको जो फ्लाइंग डेक है उससे नीचे लाया जाता है मेंटेनेंस के लिए और उसके बाद फिर उनको ऊपर भी ले जाया जा सकता है। आप ये सामने देख सकते हैं कि ये किस तरीके से पूरी चेन जो है वो नज़र आ रही है। ये धीरे धीरे जो है इस पर जब एयरक्राफ्ट को यहाँ पे स्टेशन किया जाता है उसके बाद धीरे धीरे ये नीचे आता है। 14 માળના આ એરક્રાફ્ટ કેરિયરમાં તમે અંદર જાઓ તો તમને અંદાજો આવી જાય કે આ કોઈ ભૂલ ભૂલામણી કરતા ઓછું નથી. જો તમારી જોડે અહીં કામ કરતા નૌસૈનિક ન હોય તો દરિયા પર તરતા આ સ્ટીલના શહેરમાં તમે ગુમ થઈ શકો છો. यह है IAC-1 विक्रांत जो कि एक मेगा स्ट्रक्चर है और इस पूरे एयरक्राफ्ट कैरियर में 14 डेक हैं यानी कि 14 मंजिलें हैं और उन मंजिलों को जो है पार करके आप फ्लाइट डेक की तरफ आ सकते हैं। दूसरी बात यह है कि ये बहुत ही चुनौतीपूर्ण इसलिए हो जाता है क्योंकि एयरक्राफ्ट कैरियर बनाना बहुत आसान नहीं है, लेकिन ये ज़रूर है कि इस पूरे एयरक्राफ्ट कैरियर में तकरीबन 1700 लोग जो हैं वो एक साथ आ सकते हैं और यही वजह है कि इसको मेगा स्ट्रक्चर का नाम दिया जा रहा है। આ વિક્રાંતની અંદર આવેલી મહત્વપૂર્ણ જગ્યા ફ્લાઇંગ કંટ્રોલ રૂમ છે, જેને ફ્લાઇકો પણ કહે છે. આ ફ્લાઇકોમાં બેસનાર ઓફિસરની જવાબદારી એરક્રાફ્ટ લેન્ડિંગ અને ટેક ઓફની હોય છે. एक एयरक्राफ्ट कैरियर एक चलता फिरता एयरफील्ड की तरह है, यानी कि अगर आप 2-2.5 किलोमीटर का रनवे, उसका ATC, उसका पार्किंग पोजीशंस और उसका जो एंटायर इंफ्रास्ट्रक्चर है उसको एक 260-270 मीटर के एरिया लेंथ और अबाउट 60-70 मीटर के विड्थ में उसको कॉम्पैक्ट करके लगा देंगे और उसमें 2 रनवे प्रोवाइड करेंगे, आपका 200 मीटर का एक लैंडिंग रनवे और 200-250 मीटर का एक टेक ऑफ रनवे। तो उस बड़े एयरफील्ड को आपने कॉम्पैक्ट करके इतने से जगह में लगा दिया है। स्की जंप से आपको 2 येलो लाइन दिख रहे हैं, वो 2 येलो लाइन है उनके 2 टेक ऑफ के एक्सेस है, एक छोटा एक्सेस और एक लंबा एक्सेस। छोटा एक्सेस का लेंथ है अप्रोक्सीमेटली 144 मीटर्स और जो लंबा वाला एक्सेस है उसका लेंथ है 203 मीटर्स। तो ये आपके जो 2 लेंथ है टेक ऑफ करने के लिए इज ओनली 144 एंड 203 मीटर्स। जैसे आप कोई एयरफील्ड में देखते हैं तो उसका लेंथ इज अप्रोक्सीमेटली 3 to 3.5 किलोमीटर्स, लेकिन यहाँ पे इस जहाज पे आपको सिर्फ इतना ही लेंथ मिलेगा टेक ऑफ करने के लिए। फिर अगर आप अगर देखते हो तो यहाँ पे आपको कुछ नंबर्स दिखेंगे जो लैंडिंग स्पॉट्स है, उसको 1, 2, 3, 6 तक लैंडिंग स्पॉट्स है और ये है सारे लैंडिंग स्पॉट्स फॉर हेलीकॉप्टर्स। IAC વિક્રાંત એટલું વિશાળ છે કે એક ટીમ આ એરક્રાફ્ટ કેરિયરને કવર કરી શકે તેમ નથી, માટે એક ટીમ ફ્લાઇકો હેન્ડલ કરી રહી હતી, જ્યારે બીજી ટીમ એરક્રાફ્ટ કેરિયરના ફ્લાઇંગ ડેક પર નજર રાખે છે. ये इसका सबसे बढ़िया वेंटेज पॉइंट है जहां से आपको रनवेज दिखाई दे रहे हैं, पूरा फ्लाइंग डेक दिखाई दे रहा है और ये जो कंपोनेंट आप देख रहे हैं इसे गायरो बोलते हैं। ये पूरा मैग्नेट काम करता है, कंपास की तरह काम करता है, तो डायरेक्शंस वगैरह सारे, तो ये एक तरह से सबसे इंपॉर्टेंट पॉइंट है। यहाँ से इस पूरे एयरक्राफ्ट कैरियर को मॉनिटर किया जा सकता है पूरी तरह से और उसी तरह से ये INS जो है हमारा, ये मॉनिटर करेगा पूरे इंडियन ओशन को। एक तरह से हमें वो ताकत देगा कि हम इंडियन ओशन को अपनी मर्जी से मॉनिटर कर सकें, मतलब चाइना से अब हम लेवल प्लेइंग फील्ड पर हैं। વિક્રાંતના ફ્લાઇકોમાંથી નીકળી હવે તમને બતાવીએ વિક્રાંતનું એન્જિન રૂમ. इस वक्त हम लोग इस मेगा स्ट्रक्चर के मेगा इंजन रूम की तरफ आगे बढ़ रहे हैं और आप यकीन मान सकते हैं कि जब 40,000 टन वजनी एक एयरक्राफ्ट कैरियर को मूव करना होता है 28 नॉटिकल माइल पर आवर के हिसाब से, तो उसमें कितनी पावर चाहिए होती है। આ મેગા સ્ટ્રક્ચરને ચલાવવા માટે 4 ઇલેક્ટ્રિક એન્જિન અને ગેસ ટર્બાઇન લગાવવામાં આવ્યા છે અને આ એરક્રાફ્ટ કેરિયરનો એન્જિન રૂમ જ 4 માળનો છે. વિક્રાંતનો એન્જિન રૂમ એટલી ઉર્જા બનાવી શકે છે કે એક આખા કોચી શહેરને વીજળી સપ્લાય કરી શકે છે. अगर हमारा एयरक्राफ्ट कैरियर और उसके लड़ाकू विमान अगर एक मुट्ठी हैं तो उस मुट्ठी को मुक्के में बदलने की पूरी ताकत
हम यहाँ से देते हैं। આ છે વિક્રાંતની નસ એટલે ટર્બાઇન કંટ્રોલ રૂમ, જ્યાંથી આઈએસસી વિક્રાંતના તમામ એન્જિનને કંટ્રોલ કરી શકાય છે। जहाँ हम खड़े हैं इस जगह को बोलते हैं टरबाइन कंट्रोल रूम। ऐसे 2 कंट्रोल रूम होते हैं जो हमारे सारे इंजन्स को कंट्रोल करते हैं। इसको हम बेसिकली नर्व सेंटर बोल सकते हैं, क्योंकि इंजन इज़ अवर पावर हाउस। उस पावर हाउस को चलाने के लिए जो भी हमें रिक्वायरमेंट है हम यहाँ से मेट कराते हैं। सारा ऑटोमेशन वी कैन कंट्रोल फ्रॉम हियर। एंड इफ़ यू ड्रॉ पैरेलल, अगर आप एक कार की बात करेंगे, कार के अंदर इंजन होता है जो नीचे रहता है, हम ऊपर बैठते हैं, हमारे पास एक्सेलरेशन ब्रेक वगैरह होता है। तो इंजन इज डाउन, उसका ऑटोमेशन एंड एवरीथिंग वी कंट्रोल फ्रॉम हियर। વિક્રાંતને જ્યારે નૌસેનામાં સામેલ કરવામાં આવશે ત્યારે આ જગ્યા પર એરક્રાફ્ટમાં ફાઇટર જેટ અને હેલિકોપ્ટર પાર્ક કરવામાં આવશે। ये जो है ये हैंगर है इसका। इस हैंगर में जो है अलग अलग जो बे है जहाँ पे कि मेंटेनेंस का काम रहेगा, और यहाँ पे जो है पार्क भी जो है फाइटर एयरक्राफ्ट आराम से कर सकेंगे। आप देख सकते हैं कि इसकी कितना बड़ा ये जो हैंगर है, और इस हैंगर में जो है भारतीय नौसेना के फाइटर एयरक्राफ्ट और हेलीकॉप्टर्स को जो है तैनात किया जाएगा। यहाँ पे जो फ्लाइंग के बाद आके यहाँ पे अगर किसी तरीके मेंटेनेंस है उसका काम होगा ही, वैसे भी इनको इस हैंगर्स में खड़ा कर सकते हैं। આઈએસસી વિક્રાંતની ખાસિયતો જાણીને તે જ કહી શકાય કે આ યુદ્ધ જહાજ નૌસેનામાં સામેલ થયા બાદ ભારતની મોટી તાકાત બનશે। એટલે ભારતીય નૌસેનાને વિક્રાંતના રૂપમાં દરિયામાં તેનો સૌથી મોટો યોદ્ધા અને સૌથી મોટો બાહુબલી મળી ચૂક્યો છે। તો આ સાથે સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું બ્રેક માટે। આઈએએસ વિક્રાંતને 2022માં એપ્રિલમાં નૌસેનાને સોંપવામાં આવશે। તે પહેલા વિમાનવાહક જહાજના દરિયામાં ટ્રાયલ ચાલી રહ્યા છે। કોચિન શિપયાર્ડ તેના અલગ અલગ પરીક્ષણ કરશે અને ત્યારબાદ નૌસેના આ જહાજના વિવિધ ટ્રાયલ લેશે। આ વિમાનવાહક જહાજની સ્ટ્રાઇક ફોર્સની રેન્જ 1500 કિલોમીટર છે। તેના પર 64 બરાક મિસાઇલો લાગેલી હશે, જે જમીનથી હવામાં માર કરવા સક્ષમ હશે। બરાક મિસાઇલોથી સજ્જ થશે વિમાનવાહક જહાજ વિક્રાંત। 2022માં એપ્રિલમાં નૌસેનાને મળી શકે છે વિક્રાંત। આઈએસસી વિક્રાંતને કોચિન શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું છે। ત્યારે કદાચ કોઈને સવાલ પણ થાય કે ભારતીય નૌસેનાએ પોતાના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયરને તૈયાર કરવા માટે કોચિન શિપયાર્ડની જ કેમ પસંદગી કરી। તે વાતનો ફોટ પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીએ પાડ્યો। कोचिन शिपयार्ड और एयरक्राफ्ट कैरियर्स का नाता 50 साल से है, क्योंकि जो भी रीफिट होते हैं, रिपेयर्स होते हैं, वो कोचिन शिपयार्ड ही करता रहे। तो उस मायने से कोचिन शिपयार्ड एक आइडियल कैंडिडेट था जो बना सकता था। सब जानते हैं कोचिन शिपयार्ड का नाम। हमारा जो रोल है यहाँ पे नेवी का जो डिज़ाइन है, CSL के डिज़ाइन के साथ, उनके प्रोडक्शन के साथ तालमेल रखना है। પણ આ વિશાળકાય મેગા સ્ટ્રક્ચરને તૈયાર કરવું આટલું સરળ નહોતું। જે દિવસે આઈએસએ વિક્રાંતને બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી હતી તે દિવસથી ભારતીય નૌસેના અને કોચિન શિપયાર્ડના પડકારો પણ શરૂ થઈ ગયા હતા। विक्रांत आत्मनिर्भर भारत का वो सपना है जो 2013 में देखा गया था, और आज वो सपना पूरा हो गया है। विक्रांत तैयार है, लेकिन अभी कमीशन नहीं हुआ है, साल भर लगेगा। लेकिन ये समझिए कि 23,000 टन को ढाला गया है इस रूप में। वो ताकत हमने बनाई है जो दुनिया के बहुत कम मुल्कों के पास है, और आज हम उस हालत में है कि हम दुनिया में किसी की भी सुप्रीमेसी को चैलेंज कर सकते हैं। और ये सब कुछ मुमकिन हुआ यहीं पर कोचिन शिपयार्ड में ही बना है। આ મેગા સ્ટ્રક્ચરને તૈયાર કરનારી કોચિન શિપયાર્ડના અધિકારીઓનું માનીએ આ કામ ખૂબ પડકારજનક હતું। જો કે કોચિન શિપયાર્ડ પહેલાથી કોમર્શિયલ જહાજો બનાવે છે, પણ એક એરક્રાફ્ટ કેરિયર બનાવતા આ કંપનીના અધિકારીઓએ પણ કંઈક નવું શીખ્યું। બધા પડકારોનો મુકાબલો કરતા આ મેગા સ્ટ્રક્ચરના નિર્માણની સફળતાની એક નવી કહાની લખી।
This is the first ever warship construction Cochin Shipyard has undertook. And warship construction for us, so far we were only constructing the commercial shipbuilding. On commercial shipbuilding and when comparing with the commercial shipbuilding, there's a lot of challenges which we faced for this construction of this vessel. And this is the largest vessel of the largest warship of the country also. આ વોરશિપના નિર્માણ પાછળ રોજના 2000થી વધુ લોકો કામ કરે છે, જ્યારે 14000 લોકો આ વોરશિપના નિર્માણ પાછળ સંકળાયેલા છે, કેમ કે આ એરક્રાફ્ટ કેરિયરમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે તેના નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવતું સ્ટીલ. ભારત પહેલા રશિયા પાસેથી પોતાના જંગી જહાજોના નિર્માણ માટે સ્ટીલ મંગાવતું હતું, પણ વિક્રાંતના આ હાઈ ગ્રેડ સ્ટીલને સ્વદેશમાં જ બનાવવામાં આવ્યું છે. આ એરક્રાફ્ટ કેરિયરને બનાવવામાં 23,000 ટન હાઈ ગ્રેડ સ્ટીલનો ઉપયોગ થયો છે. See, this is a gigantic structure which needs a complex expertise from shipbuilder, and on an average 2,000 to 2,500 personnel working on board this vessel directly. In addition to this, all the including the local subcontractors and other manufacturers, if you calculate, there may be around 40,000 people are directly or indirectly depending upon the construction of this vessel. આઈએસએ વિક્રાંતનું નિર્માણ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા હેઠળ થયું છે. આ એરક્રાફ્ટ કેરિયરને ભારતીય નૌસેનાની જરૂરિયાતો મુજબ બનાવવામાં આવ્યું છે. હવે તે દિવસો નજીક જ છે જ્યારે વિક્રાંત નૌસેનામાં સામેલ થઈ ભારતીય દરિયામાં નૌસેનાનો તે પહેરેદાર સાબિત થશે, જેની ગર્જના માત્રથી જ દુશ્મનોના હાજા ગગડી જશે. સ્પેશિયલ રિપોર્ટ હવે અહીં સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.